हेलो मित्रों, तो स्वागत है तमारू मारी यूट्यूब चैनल में 5 स्ट्रो गेमिंग में। तो आपणे आजे पण फरीथी पण मळी गया छे एक सर्वाइवल वर्ल्ड में। तो आज आपणे एक सेमी ऑटोमेटिक फार्म बनाववानुं छे, एटले के फूड फार्म। आपणे जे फूड आपणे आ ब्रेडनी तबल ना पड़े, तो आपणे पहेला फूड फार्म बनाववानुं छे। तेना माटे आपणे एक तो जोईशे डिस्पेन्सर, तो तेना माटे कोट्स शायद जोईए छे, तो आपणे पण क्राफ्टिंग टेबल में जोई लईशुं। पहेला तो आपणे नीचे जईए, नीचे जईने एक क्राफ्टिंग टेबल प्लेस करी देवी અને તેમાં આપણે જોઈ લેવી ડિસ્પેન્સર। આપણે ઓન કરી નાખવી, આવડું આમાં ગોતવી। આ છે ડોપર, આ છે આ એક કઈ નહીં મિત્રો, કયું હશે આ ડિસ્પેન્સર। એક બો જોઈશે, 2 ને 3 ને 5 કોબલસ્ટોન, સોરી 7 કોબલસ્ટોન, એક રેડસ્ટોન, એક બો શાયદ આપણી પાસે નથી પડી, કાંઈ વાંધો નહીં, બોને પણ બનાવી લઈશું। તેના માટે જોઈશે 3 સ્ટ્રિંગ પણ નથી, શાયદ આપણે ક્રિસ્ટલને મારીને એક બો પડી હતી, તે બો લેતા આવી। ત્યાં એક નહીં લગભગ 2 છે, જોઈ લઈશું આપણે, કાંઈ વાંધો નહીં, આપણું કામ જ એ છે જોવાનું। કાંઈ વાંધો નહીં, હા 2 પડી છે, આપણે જે વપરાઈ ગયેલી છે તે લઈ લેવી અને તેનું આપણે એક ડિસ્પેન્સર, આ ક્રાફ્ટિંગ ટેબલ છે, અહીંથી જ બનાવી નાખશું। તેમાં રેડસ્ટોન પણ જોશે અને કોટ્સ પણ જોશે, 2 લઈ લઈશું આપણી પાસે। રેડસ્ટોન, કોટ્સ, કોબલસ્ટોન નથી, કોબલસ્ટોન પણ છે, કોટ્સ તો નહીં જોયું, સોરી। હવે ડિસ્પેન્સર આમાં હતું ને, ના 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 ના, હા આ રહ્યું ડિસ્પેન્સર। એક રો પર લગભગ નહીં કામમાં આવે, ડિસ્પેન્સર એક આપણે અત્યારે એક કે લગભગ નહીં થાય। એના માટે શું જોઈશે, પાછી એક બો જોઈશે, બો એક પણ હજી છે, એ પણ આપણે ડિસ્પેન્સર બગાડ નાખશું એમાં। ડિસ્પેન્સર બે ડિસ્પેન્સર થઈ ગયા છે। તો હવે આપણે એક પાણી કવર 7x7 કરે, તમને ખબર છે, ટૂંકમાં ત્યાં લગીની લેન થાય। પાણીની બોટલ પણ આપણે ખાલી છે, ટૂંકમાં વોટર બકેટ આપણી પાસે એક આખું તળાવ પણ પડ્યું છે, તે તળાવમાંથી જ આપણે વોટર બકેટ ભરી લઈશું, કાંઈ વાંધો નહીં। ધીમા ધીમા ચાલો ને અને પાણી ભરીને તળાવમાંથી આવો રે। શાંતિથી આપણે આ પાણીનો ઘડો લઈ જઈશું, છલકાતો જાય છે, જોઈ જુઓ તમે। આપણે જો અહીં લાઇટો પણ લગાડી દીધી છે, જેથી ઝોમ્બી આવીને આપણા ઘરનો શો ન બગાડે। હવે આપણે ફાર્મ ક્યાં બનાવશું ખબર છે, આ આપણે પોર્ટલ તો હટાવવાની છે, તમને મેં કીધું હતું, ન કીધું તો ફરીથી કહી દઉં, લગભગ તો કીધું જ હતું। આપણે આ હટાવવાનું છે સુગરકેન ફાર્મ, અહીંયા આપણે ફૂડ ફાર્મ બનાવશું। અહીંયા આપણે થોડો ગેપ મૂકી દઈશું, એટલે કેટલું 3નો મૂક્યું, રેડી, 2નો, 1 2 3 4 5 6 અને 7। આમાં આપણને આયરન પણ ખૂબ જોશે, કારણ કે હોપર કેટલા 7 તો હોપર જોશે, આયરન પણ જોશે, રેડસ્ટોન પણ જોશે। આપણી પાસે રેડસ્ટોન પણ નથી અને આયરન પણ નથી। તો ચાલો મિત્રો, હું તમને હવે 7x7 નું કરીને 2 જ મિનિટમાં મળું। જો હું તમને એકવાર હજી સમજાવી દઉં, આપણે અહીંથી આમ 7 ખેંચીને જવાનું છે, તો આપણે અહીંથી આમ ગણવી, જો અહીંથી અહીંયા મૂકવું એક બ્લોક, 1 આ 2 આ 3, પહેલાં તો સૂઈ લેવી, સાંજ હજી નથી પડી, વાંધો નહીં, 1 2 થઈ ગયા, 3 4 5 આ તોડી નાખવી, 7 એટલે 6 અને આ 7, આવી રીતે આપણે 3 વાર ઉપર આમ જવાનું છે। તો આ હું આવી રીતે આમ 7નું કરીને 2 જ મિનિટમાં મળું। પહેલાં તો આપણે સૂઈ આવી, આપણે આપણા આલિશાન ઘરમાં જ સૂઈશું, મહેનતથી બનાવ્યું છે એનું ફળ તો મળવું પડે ને। ચાલો આપણે સૂવા જઈએ। અત્યારે હું સૂઈને જાગ્યો ને ત્યારે મને એક સપનું આવ્યું મિત્રો, તમને કહું કયું સપનું, કે મારા જેટલા પણ મને બધા જોવે છે ને એ બધાએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું। આ સપનું
તમારે સાચું કરવાનું છે. તો જલ્દીથી થોડી કંઈ વાર લગાડ્યા વગર કરી નાખો. પહેલાં તો આપણે બધા કેટલા બધા ડર્ટ જોઈશે, તેના માટે સવાલ જોઈશે. સવાલ આપણી પાસે નથી, તે સવાલ બનાવવી પડશે. સવાલ બનાવવા શું જોશે? બધું આપણી પાસે હાજરમાં જ છે. રો આયરન પણ 11 પડ્યા છે. પહેલાં તો સવાલથી અહીંયા આપણે આ જે પહાડ રહ્યો એને કોચરી નાખવી, ટૂંકમાં તોડી નાખ્યું ને ડટ કેટલાય લઈ લેવી. ડટમાં કેટલા પડે? આપણી સવાલ તૂટી જાય ત્યાં લગી આપણે ડટ લેવાનું નક્કી કર્યું હતું, એટલા ડટ આવી ગયા છે. ઘટશે તો ફરીથી એક સવાલ તોડી નાખશું અને ડટ લઈ લઈશું. તો હવે આ 7ની લેન છે, એવી રીતે અહીંયા આપણે સરખું સમતોલ આ જમીન કરી નાખવી 7 લગીની. અહીંથી અહીંયા પેલા જોઈ લઈએ. આ 1, આ 2, આ 3, અહીંયા હોપર આવશે 4, 5. અત્યારે આપણે ટેમ્પરેરી બનાવી 6 અને 7. એકવાર ગણ લેવી, લગભગ 8 થઈ જાય. આ 1, આ 2, આ 3, આ 4, 5, 6 અને આ 7 ને આ 8 થઈ ગયા છે મિત્રો. થોડીક ગણવામાં આપણને ભૂલ પડી છે, કાંઈ વાંધો નહીં. એક તોડી લેવી ફરથી. હવે પાછું આપણે આ જો આ 7 બાય 7નું બળી ગયું, એક અહીંયા આમ લાઈન ખેંચી નાખી. આવી રીતે આ 7 બાય 7નું મળી ગયું. તો આવી રીતે આપણે આમ વરસાદ પણ આવી ગયો છે. આપણી જમીન તો કરવાની જ છે, આપણે ઉગાડવાનું જ છે, તેમાં ખેતી પણ કરવાની છે. નો ડાઉટ છે, કરવી તો પડે જ તેને. જય જવાન જય કિસાન એવું નથી કહેતા આપણે. જવાન તો નહીં, કિસાન બનશું આપણે. હાથ આવી રીતે 3 વાર આમ ઉપર આમ કહેવાય ને કે એક જો આ થઈ ગયું, હા હાથનું અહીંયા લગીનું થઈ ગયું. તો હવે અહીંથી આપણે આમ ઉપર જવાનું. તો આવી રીતે આપણે આમ 1 સોરી મિત્રો, આ ખોટા લગાડી દીધા. અને અહીંથી ના લાગવા પડે, અહીંયા એક વધારીને લગાડવાના હોય. આ પેલા ગણ લેવા, ભૂલ બહુ પડે છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 રેડી. ક્રીપર દાદા પણ આવે છે, એ આપણે જવું તો પડશે. સ્કેલેટન દાદા પણ આવે છે, આપણે ફરથી જવું પડશે. આમ ભૈયા જઈએ આપણા ઘરમાં. ડોર ઇઝ ધ લોક. અરે ડર લાગી ગયો, કાંઈ વાંધો નહીં, ત્યાં સવાલ મારી દઈશું. વરસાદ પડે છે એટલે હજી સાંજ તો પડી નથી. તો હું તમને સવાર પડીને અહીંયા મળું. આપણે સૂઈ પણ લીધું છે અને સવાર પણ પડી ગઈ છે. તો આપણે પાછા પણ નીચે જતા રહીશું. નીચે જઈને આપણે આપણું કામ રાખશું. પહેલાં તો આપણને ખબર છે કે ભૂખ લાગે એટલે ખાવું પડે, ખાવી તો જ કામ થાય. તો આપણે પહેલાં ખાઈ લીધું, ધરાઈ લીધું, ધરાઈ ગયા. હવે અહીંયા 1, 2 આવી ગયું. અરે આ ખોટું લઈ ગયું, અહીંયા લગાડવાનું છે. આ પણ તોડી લઈશું. 1, 2, 3, 4. તો હું આવી રીતે આ તમને 2 જ મિનિટમાં
કરીને મેળવો. આમાં ડટ ને એવું બધું લાવવું પડશે એટલે આમાં ઝાઝો ટાઈમ જશે. તો આ હું ડાયરેક્ટ હવે તમને મેં 3 વાર આમાં તમને કીધું બનાવીને જ હું મળું હવે. તો હું આ બનાવીને 7x7નું 3 લેન બનાવીને મળું મિત્રો. તો જો મિત્રો આપણે આવી રીતે ફાર્મ બનાવી નાખ્યું છે. આ આપણે જે આ બ્લોક લગાડ્યા ને એટલે બ્લોક એટલે કોબલસ્ટોન ત્યાં પાણી આવશે. જો તમને દેખાડું આ મેં આ આપણે બાકી જ રાખ્યું છે જેથી તમને દેખાડી શકું પાણી કઈ રીતે મૂકવાનું નાખવાનું. ત્યાં પહેલાં તો આપણે ઉપર ચડી જઈએ, પાણી લઈ લેવી એટલે આવી ગયું છે. પાણી હજી ન આવ્યું, ગ્લીચ થઈ ગયું, સોરી. હવે અહીંથી ઉપર ચડી જઈએ પછી તમને દેખાડું. જો આપણે અહીંયા પાણી નાખી દેવાનું કારણ કે ફાર્મમાં તો 4x4નું રોકે એટલે પાણી નાખ્યું ને એટલે ઠેઠ અહીંયા લગીનું પાણી આવવું જોઈએ. રેડી ને તો જ કામ કરે. આપણે અહીંયા કોબલસ્ટોન તોડીને જોઈ જઈએ. જો મિત્રો અહીંયા લગીનું પાણી આવે છે. હાલો રેડી. હવે અહીંયા આપણે આ કોબલસ્ટોન પાછું લગાડી દઈએ અને પાણી ભરીને આપણે બીજાના પણ ઓલામાં આપણે એવી રીતે ધીરે ધીરે પાણી મૂકી દઈએ જેથી આપણું ફાર્મ એક્ટિવેટ થઈ જાય. હવે આપણી પાસે એક રેડસ્ટોન પણ ઘટતા હતા તે હું રેડસ્ટોન પણ લઈ આવું છું. એ ફૂટ્યો, ના રહી ગયો. તો હવે અહીંયા આપણે પાછા એક બ્લોક લગાડી દઈએ, એક અહીંયા પણ. હા બીજો હું ત્યાં જો આપણા દૂરથી ઠેઠ નેધરમાંથી જોવો પણ આવી ગયા છે. અહીંયા આપણે પાછા આપણા ડિસ્પેન્સર લગાડી દઈએ. હવે વોટર બકેટ બનાવવી પડશે એક. તો આપણે પહેલાં તો આપણે આપણા હાલો ફૂટ્યું તો નહીં, રહી ગયું. આપણે પાછા આપણા રૂમમાં જતા રહીએ. આ બંધ કરી દેવી. એટલે ક્યાં હશે? હા આપણે આપણા કહેવાય ને સ્ટોરેજ રૂમમાં જઈએ અને ત્યાં જઈને અહીંયા પેલા આપણા રો આયરન મૂકીશું. ઓલા રૂમમાંથી રેડસ્ટોન લાવીને આમાં રેડસ્ટોન બોલાઈ ગયું, સોરી, કોલ લાવીને કોલ નાખી દઈએ. કોલ આપણી પાસે ચોવીસ પડ્યા છે. વાવ, લેવા નહીં જવું પડે. હવે તેમાં આપણે પાછા કીમાં નાખ્યા. આ બધા જાજુ છે એટલે દેખાય નહીં. કીમાં નાખ્યું હતું. હવે 3 આયરન્સ સ્મલ્ટિંગ કરવાના છે. રાહ જોઈશું ત્યાં લગીનમાં. આપણે આપણા ક્રીપર દાદાની ફાર્મમાં છે. આપણી ગાવ દાદા પણ આવી ગયા, એટલે ગાય પણ આવી ગઈ. ગાવ બોલે છે, સોરી. હવે સાંજ પણ પડવા આવી છે. ક્યાં ગયો સૂર્ય? લે આ લીવ્સવાળું ઘર પણ એમ લાગે છે મિત્રો. એક તો થઈ ગયો, 2 પણ થઈ ગયા, હજી એક થઈ જાય. ત્યાં લગીનમાં આપણે સુવાની પણ વ્યવસ્થા છે તે આપણી પાસે. તે સૂઈ જઈશું. સુવાતું હોય તો સૂઈ જઈએ, નથી સુવાતું. હજી આખી રાતની જ પડી. હજી એમ કેસ કામ કરો, હજી કામ કરીશું. આપણે 3 આયરન થઈ ગયા, બીજા પણ થવા દઈશું. હવે શાયદ સુવાય તો હમણાં પડી જાત તો પાછું આવવું પડે. હવે થોડીક હજી પણ રાહ દઈશું. એટલે અહીં સૂરજ કેવો દેખાય જુઓ. અહીંનો નજારો, અહીંની ફિલિંગ થોડોક ઢળવા દઈશું. સુવાઈને ટ્રાય મારશું. નહીં સુવાય. હજી એકવાર નહીં સુવાઈ ગયું છે. આપણે 2 રાત સૂયા પણ 2 રાતમાં મને સપના આવ્યો મિત્રો. તમે મને હે ને લાઈક સબસ્ક્રાઈબ હજી નથી કર્યો, કાંઈ કરી નાખો. આવું ના કરીશું. આવું હું લે કરો. પહેલાં તો આપણે સવાર પડી ગઈ એટલે ખાઈ લઈશું. પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા. અને અહીંયા જો આપણે સોના બ્લોક પણ લગાડી દીધા છે જેથી સારું લાગે થોડું.
પહેલાં તો ક્રાફ્ટિંગ ટેબલ આપણે જ્યાં પ્લેસ કર્યું ત્યાં જવું પડશે. ત્યાં જઈને આપણે એક વોટર બકેટ બનાવી લઈએ. વોટર બકેટ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે લાવા લઈ આવી, એટલે લાવા શું પાણી લઈ આવી, 2 હાંડા ભરી લીધા પાણીના. સલકાતા પાછા આપણે આપણી આ કહેવાય ને ડ્રોપરમાં, એટલે હું ડિસ્પેન્સરમાં નાખી દેવી. 1 હાંડો આમાં મૂકશું, એટલે વચ્ચે મૂક્યું એટલે થોડુંક સારું લાગે. વચ્ચે મૂકી દઈશું. પછી આમાં 1 હાંડો વચ્ચે મૂકી દઈશું. હવે જોશે રેડસ્ટોન. તો હવે થોડુંક મોડું થઈ ગયું છે, એટલે રેડસ્ટોન લઈને આપણે માઇનિંગમાં જવું પડશે. આ હો મારવી પડશે. તો પહેલાં આપણે કામ કર્યું, હો જ મારી દેવી. હો બનાવી લેવી. હો એક જ તો થઈ રહી છે લગભગ, જોવી છે. તો અહીંયા આપણે 3 ઓલામાં હો મારવી પડશે. આવી જ રીતે જો કામ તો કરે છે ફાર્મ, હુકાવા નથી દેતું. તો આવી જ રીતે હું બધામાં હો મારીને તમને 2 જ મિનિટમાં મળીશ. પછી આપણે રેડસ્ટોન લઈને પણ જવાનું છે. હું તમને ડાયરેક્ટ રેડસ્ટોન લઈને અહીંયા જ મળીશ. એટલે પહેલાં તો આપણે આ હો મારી દેવી, પછી બીજુંની વાત કરવી. તો હો મારીને હું 2 જ મિનિટમાં મળું મિત્રો. આપણે હો તૂટી ગઈ છે, એક હો બનાવવી પડશે. તેના માટે વુડ જોશે. વુડ આવી ગયા. વુડની સ્ટીક જોશે. સ્ટીક બની ગઈ. હવે એક હો જોશે, અને હો પણ આપણી રાબેતા મુજબ બની ગઈ. અને સાથે સાથે આપણે આ બધું હો પણ મારી દીધી. હવે આપણે રેડસ્ટોન જોઈશે. તો હું રેડસ્ટોન લઈને 2 જ મિનિટમાં મળું મિત્રો. તો મિત્રો આપણે રેડસ્ટોન રિપીટર જોતા હતા, એ મને નથી ખબર. આપણે જોઈને રેડસ્ટોન રિપીટર પણ લઈ લીધા છે. તો આપણે પહેલાં તો જો આ એક તબલ પડવાની, કાંઈ વાંધો નહીં. જો પહેલાં તો અહીંયા 1 મિનિટ હેઠા ઉતરી જવી, અને અહીંયા આવી રીતે આમ બ્લોક લગાડવા પડશે. તે પણ લગાડી, અત્યારે આ 2 ડટ લગાડી દઈએ, કારણ કે આપણી પાસે કોબલસ્ટોન પણ નથી. હવે અહીંથી આમ ચડી જવી. જો આપણે એને એક પાર્કોર કરવી. થઈ ગયો છે સક્સેસફુલી. જો આવી રીતે આમ રેડસ્ટોન પણ વિછાવી દેવી ટ્રકમાં. હજી જમીન જોઈશે. જમીન બોલાઈ જાય, આમ જ કરવાનું હતું. વાહ, જો પડી ગયા, કાંઈ વાંધો નહીં. હવે આને આવી રીતે ઠેઠ આપણે આપણા હોપર લગાડીને ત્યાં લગીને લઈ જવાનું છે. શાયદ રેડસ્ટોનની ઘટ નહીં પડે. પડશે તો આપણે લઈ આવીશું એકવાર. આપણી માઇનિંગ રૂમ તો છે જ, હાલો જરૂર તો નથી પડી. સોરી મિત્રો, આપણે આ
રેડસ્ટોન રિપીટર લગાડવાનું ભૂલી જ ગયા. પહેલાં તો એક બટન લગાડી દેવી એટલે આપણને ખબર પડે ક્યાં ક્યાં રેડસ્ટોન રિપીટર જો પાવર ક્યાંથી ક્યાં લગીનો આવે ને જોઈ લેવી. એક અહીંયા લગાડી દેવી, એને ટીક ફૂલ કરી નાખશું અને કયા લગાડી દેવી, એને ટીક ફૂલ કરી નાખશું અને આપણે નીચે લગાડી દેવી. વધારાના પડ્યા જ છે એ કયા લગાડી દેવી. અહીંયા તો નહીં આવે, ઓલા પણ આપણે ખોટું જ લગાડ્યું છે કારણ કે રેડસ્ટોન આવી રીતે આમાં આવે નહીં ને. અહીંયા લગાડી દેવી રેડસ્ટોન રિપીટર ફૂલ ટીક, 4 ટીક ઉપર અને અહીંયા નહીં આવે, સોરી હું ભૂલાઈ જઈશ. હવે લગભગ થઈ રહી છે. આપણે 2 જ જોતા હતા પણ 7 બનીને કાંઈ વાંધો નહીં, તે કામમાં જ આવશે. હવે જોઈએ આપણે પાણી નીકળે છે કે નહીં ઓલા પાણીથી. હા પાણી આવે છે. હવે આપણે પાછું બંધ પણ કરી દેવી. જુઓ મિત્રો બંધ થઈ જશે, જો બંધ પણ થઈ ગયું અને અહીંયા આવી રીતે આપણું બધું જ ખાવાનું ફૂડ અહીંયા આવી જશે. તો હવે આના માટે એક શીડ જોશે અને હોપર લગાડવા પડશે. તો હવે છે ને શીડ આપણે ઓલા તમને મેં પહેલાં જ આપણે સર્વાઈવલ વર્લ્ડમાં આવી રીતે તોડીને શીડ ભેગા કરવાના છે, તેમાં થોડીક વાર લાગવાની છે મિત્રો. તો હું તમને ડાયરેક્ટ શીડ લઈને જ મળું જો, અને આયરન પણ સાથે સાથે લેતો આવીશ. ઓલા પણ 11 છે એટલે માનો ને 5 જોવી, 5 એટલે 7, 5 સત્તું ને 35, 7 પંચું 35 જોશે. 35 જો આયરન જોશે. આપણે આર્મરનું નથી બનાવ્યું અને આમાં 35 આયરન નાખવા પડશે, કાંઈ વાંધો નહીં. આપણે 35 એટલે 11 તો છે આપણી પાસે, એટલે 11માંથી 35માંથી 11 બાદ કરવી એટલે કેટલા વધે, એટલે 10 ને 30 24 આયરન, એટલે 24 નહીં થોડીક મિસ્ટેક થાય છે, 24 આયરન લાવવા પડશે. તો હવે 24 આયરન લાવીને જ મળીશું બરોબર. હવે એક શીડ કેટલાય 2-3 સ્ટેક શીડું બોલાવી, સોરી મને પણ દાંત આવ્યા. શીડ અને 24 આયરન હવે લાવીને જ મળું. તો મિત્રો બડી મહેનતથી, બહુ જ મોટી મહેનતથી આપણે શીડ પણ લાવી નાખીએ. પહેલાં તો કામ કરવી, હોપર પછી લગાડી દઈશું. 2 જ મિનિટમાં હું તમને શીડ ઘા બહુ મોડું પણ થઈ ગયું છે. 2 જ મિનિટમાં ઘા હું તમને શીડ લગાડીને આમ જો આમ મળ્યો બરાબર. 2 જ મિનિટમાં જેટલા આપણી પાસે પેલા શીડ છે એટલા લગાડી દેવી. તો હું આ શીડ લગાડીને 2 જ મિનિટમાં મળીશ મિત્રો. પહેલાં આપણે ભૂલથી હોકી દીધી અને આપણે લિંક કરી એ મારી ભૂલ. આપણે કામ માંડ મહેનત બનાવીને આગળ હોવા મિત્રો ખોટું બને. જો આપણે ઉભા બની ગયા છે અને આપણે આપણે એક રીતે લિંક કરી સારું લાગે છે. હવે આપણે એકવાર કામ કરીએ, આપણે આડત લે પૂરા થઈ ગયા. હવે તો એ ઉગી જાય બધા પરફેક્ટ. એટલે લે એ શીપુ કેમ છે શીપુ? કાંઈ વાંધો નહીં, તું આવું કરેશ, મારા જોવાવાળા મિત્રો પણ આવું કરે છે, લાઈક પણ નહીં કરતા અને તું એવું કર. તો હવે તમે પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. 5-7 તો આપણે ચેસ્ટ જોઈશે. સાત ચેસ્ટ બની ગઈ. થોડીક વધુ જ જોઈશે કારણ કે આપણે તેનું સ્ટોરેજ પણ કરવું પડશે ને, એટલે 2 વધારાની બનાવી નાખવી. અને હવે 2 આયરન આપણે વધારે લીધા, 1 2 એટલે 7 જ તે ને, 7 જ આયરન આવે ને. 7 હોપર પણ બની ગયા છે મિત્રો, પત્તા નહીં ચલતા. તો આપણે પહેલાં કામ કરવી, અહીંયા આવી રીતે એકબીજાને કનેક્ટિંગ થતું હોય એવી જ રીતે આ પિકેક્સથી તોડવું પડશે ને કામ.
हॉपर हॉपर में चला गया होगा, देखना मित्रों। किस में गया ये तो? दूसरा में કેમાં ગયું મિત્રો? ત્રીજામાં ઠેક છેલ્લામાં ઠેઠ હોઈ ગયું છે આમાં. હા રેડી. આપણું એક હોપર પણ આને અડાડીને જ લગાડી દેવી. તો હવે આપણે આ છેલ્લામાં ગયું એટલે અહીંયા જ આપણે ચેસ્ટ મૂકવાનું બનાવવું પડશે. ચેસ્ટ લઈ લેવી. પહેલાં તો આ તોડ નાખ્યું, નડે છે થોડું. હવે પહેલાં તો એક આમાં છે ને આ હોપરમાં થોડુંક અલ્યા એક જ મિનિટ. બૂમ. હોપરમાં રોટન પ્લસ ગયું, આમાં આવી જવું પડે. ન આવ્યું એટલે આ ચેસ્ટ આપણે સરખી લાગી નથી. હવે એકવાર હજી ટ્રાય મારવી. બૂમ. અરે થોડુંક ઉપર. બૂમ થઈ. એટલે ચેસ્ટ જ ખુલી. એક કામ કરું, હું આવે ને હવે લગાડી દઉં. આમાંથી ગયું તો આમાં કાં ન આવ્યું? ઠેક. તો હું આ સરખું કરી નાખ. તો જો મિત્રો આપણે લગાડી તો દીધું છે. આમાં આપણે પહેલાં વૂડ ડાળીને જોઈએ. જો વૂડ તો જાય છે આમાં આ ઉપરમાં, તો આમાં આવે છે. યસ મિત્રો, આમાં પણ આવે છે. તો આને આપણે પાછા લઈ લેવી. હવે આપણે આને થોડુંક છે ને શણગારવું પડશે. આ એક એક બ્લોક તોડ નાખ્યો એટલે આપણે આવવા જવાનો રસ્તો થઈ જાય. અહીંયા તો આપણે સ્લેબ કાચ લગાડીશું. કાચ લગાડીશું જેથી હવે હું તમને છે ને એક કામ કરું, તમને પહેલાં તો આ દેખાડ દઉં કે ઉપરમાં જાય છે. તો અહીંયા પહેલાં આપણે બ્લોક લગાડીશું ટેમ્પરરી, કે જેથી બહાર ના આવે ઉછળીને અને હોપરમાં જ જાય. આ બટન ચાલુ કર્યું અને આ બંધ કર્યું. હવે તમને દેખાડું. જો આવી રહ્યું છે, આવી રહ્યું છે. યસ મિત્રો, સક્સેસફુલી કામ કર્યું. વચ્ચે તો એક નહીં તૂટે, એ શી ખબર નથી તૂટતું, કેમ કરવું. આ સાઈડમાં જઈએ આપણે દોડીને લઈ લઈશું. જો આવી રીતે અહીંયા આવી લગીને પહોંચી જશે. વચ્ચે પણ આપણે લગાડી દઈશું. અત્યારે હવે સુઈ જઈશું આપણે પહેલાં તો ઘરે જઈને, કારણ કે એમ કે સુઈ જા નકર ભૂત આવી જશે. અને મકડી આપણી પાછળ પણ પડી છે. વધારે ધ્યાન દે લાગે ભાગો જાન. એટલે આ ઊંધા રૂમમાં આવી ગયા સીવી. આ છે ને તમે સબસ્ક્રાઈબ નહીં કરતા ને એટલે ઊંધા હાલે. હમણાં શીડું બોલાઈ ગઈ. હવે હુવાય છે નહીં. આવે ત્યાં એક વાંધો પડે, હેઠે મોન્સ્ટર છે. તો સવાર પાડી અને થોડુંક શણગારીને 2 જ મિનિટમાં મળું. જો મિત્રો ફાર્મ તો બની ગયું છે, તૈયાર થઈ ગયું છે આપણું. જો આ વિડીયો ગમશે જ તે. પહેલાં તો આપણે તમને ફાર્મ દેખાડી દો. ગાયંકા લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખો. હાલો કોમેન્ટ કરી નાખો. જો હાલો આપણું ફાર્મ થઈ ગયું છે તૈયાર. મેં 2 સ્ટેક કાચ બનાવેલા સ્મોલ્ટિંગ કર્યા, તો મેં કીધું જરૂર જઈ પડશે, પણ થોડોક નહીં જ પડે. આપણને આમ લાગ્યું કે એટલું સારું લાગે છે. આવી જ રીતે આમ તો આવી રીતે બનાવીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.